દ્વારકાધીશ. આજે અમારે દ્વારકા જવાનો હુકમ થઈ ગયો છે અને અમે બધા હવે નીકળીએ છીએ દ્વારકા. તો બધા જઈ ગયા પલટન બધી જઈ સોફવાલ લીધો હિયન. તો હાય ગાઈસ, અમે હવે જામનગર આવ્યા છીએ. રાતે 9:30 વાગ્યાના નીકળ્યા હતા. અવાજે બેસી ગયો અને હવે ચાપણી કરવા ઉભા. હજુ દ્વારકા 150 કિલોમીટર બાકી હ. સવાર સવારમાં અમે ચા પીવા આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. હાય ગાઈસ, અમે હવે દ્વારકા ઉતરી ગયા છીએ. હાલ જ આવ્યા છીએ. હજુ તો રૂમ થયો નહીં. બધા જ બસમાં જ બેઠા છીએ. ઠેલાનો ઢગલો કરી નાખ્યો હોય. તો હાય ગાઈસ, અમે હાલ જ આવ્યા છીએ દ્વારકા. હાલ ઉતર્યા છીએ. જો રૂમનું સેટિંગ થયું નહીં. રૂમ સેટિંગ થાય ને એટલે જઈએ. જો બધા ઉભા છીએ અને પાછળ મંદિર બી દેખાય. હાલ જ આવ્યા. બને રહેજો અમારા બ્લોગમાં. મળીએ આગળ. જો આ બધા ઉભા રહી ઉતર્યા છીએ અને સામે મંદિર દેખાય. બ્લોગ બનાવો. હાય ગાઈસ, તમે બધા તૈયાર થઈ ગયા હતા. તૈયાર થઈને ખાવા ગયા અને એમાં તો વરસાદ ચાલુ થઈ ગયો. હજી દર્શન બી નહીં કરે ને વરસાદ જોરદાર આવે. જો આખા પલળીને આવ્યા છે. જો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો. દ્વારકામાં દર્શન બી નહીં કર્યા હજી તો. ખબર નહીં દર્શન કરવા મળી કે નહીં મળતા. મરજે માતાજી. હવે વરસાદ રહી ગયો હોય આગળ અને અમે બધા દર્શન કરવા આવી ગયા છીએ. અને પાણી બહુ જ વધુ હતું પણ અત્યારે ઓછું થઈ ગયું હોય. અને જો અત્યારે બધા ફોટોશૂટ કરી. હવે મંદિર ખુલે એટલે અમે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. અડધા ત્યાં આગળ ફોટા પડાવીએ, અડધા આગળ અને ગોમતી ઘાટ. અત્યારે પાણી બહુ ઓછું, હમણાં બહુ વધુ હતું. અમે દર્શન કરીને આવી ગયા અહીંયા ગોમતી ઘાટ. અહીંયાનો સાંજનો બધો નજારો જોવો કેટલો મસ્ત હ. એટલી શાંતિ હ ને કે તમને મજા આવી જાય. સ્વર્ગ જેવું લાગે. જે દ્વારકાધીશ વાગ્યા છીએ અત્યારે સવારના 4 અને અમે મારા ભાઈ અને કાબીના મંદિરથી અમે જઈએ છીએ દર્શન કરવા માટે મંગલા આરતીના. તો જય દ્વારકાધીશ. તમે મંદિર આવ્યા હતા પણ હજુ મંદિર ખુલ્યું નહીં. જો હજુ બંધ. હજુ પેલા ગેટે જઈએ છીએ હવે. તો જો ગોમતી ઘાટ અને મારા હલકાભાઈ તો જો આવી જઈએ અંદર હાથ પગ ધોવા માટે. પાણી બહુ ઠંડુ હ. જો બીજા બધા આવ્યા. 4:30 વાગ્યા હજુ તો. સૂર્ય ભગવાન ના બાજુ આ સુદામા સેતુ હ પણ હજુ નવો બને હ. હું સાયકલ ની જાતી પાછળથી કઈ ઊંટની સવારી જો એ પડી જાય.
હેલો બોલ તો અમે દ્વારકાથી જઈએ છીએ બેટ દ્વારકા અને જે હાય ગાઈસ અમે બેટ દ્વારકા આવી ગયા છીએ બેટ દ્વારકા દર્શન કરવા માટે બહુ બધી ભીડ હોય હવે મંદિરમાં જઈએ છીએ મંદિર અંદરનો વિડીયો નહીં આવે કેમ કે અંદર લઈ જાય જવા દેતા ફોન હાય ગાઈસ જો અમે બધા આવી છીએ બેટ દ્વારકામાં હોનાની નગરી જોવા માટે અહીંયા ટિકિટ લઈ અને અંદર જોવા જવાનું આગળ બને રહેશે અમારા બ્લોગમાં પાર્ક હોય ટોકડી દ્વારકામાં આવેલું એક એવું મંદિર જ્યાં હનુમાનજી અને એમના પુત્ર દેવ સાથે વિરાજે છે જો હનુમાનજી અને મકરધ્વજજી તમે બી દ્વારકા આવો તો એકવાર અહીંયા દર્શન કરવા જરૂર તો જો આપણે આવી ગયા છીએ શિવરાજપુર બ્રિજ તો જો કેટલો મસ્ત મોસમ કેટલો મસ્ત નજારો હોય હવે રાઈડમ બેસતું એમ થોડી વાર મજા કરશું સનસેટ થશે એટલી ઘણા ગાડી ગાડી આ બાજુ ગાડી ગાડી આ બાજુ રસવરમાં બધું ઉડાડ્યું મિત્રો હવાના વાગ્યા છે 4 જોઈ શકો છો બધાની હાલતો આ બીબલું મને એકલો પૂછો બધા પૂછ
હાઈ ગાઈસ બેઠે આ કિંજલ લવે છે. જય માતાજી મિત્રો, આજે સવારે અમે 5 વાગે આવ્યા હતા હોટલમાં. હવે 10 વાગે છે તો અમે સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો અમારી ફેમિલીને. જો અત્યારે બધા તૈયાર થઈ રહ્યા છે. હવે જઈ રહ્યા છે બીજી જગ્યાએ. અહીંયા તૈયાર થઈ રહ્યા છે, જોઈ શકો છો તમે લોકો. બધા અલગ અલગ જાતના લાગી, અલગ અલગ કંપનીના આવી. ચાલો ગાય આજે મળી ગયા આ નવા બ્લોગમાં. તો જોઈ લો, આજે હોટલમાં આવ્યા છીએ સોમનાથ. શું કરે લે? બસ આજ કો મળે. હા રૂમ રાખ્યો તો નીકળ નારિયેળીમાં જ્યારે નારિયેળ આવ્યા ને મારા વડરા જેવા નારિયેળ પાડવા સળી બોલા જપ નહીં પીલું રોવે છે. દર્શન તો કરી લીધા. હવે લક્ષ્મીનારાયણ મંદિર જઈએ. ગરમી બહુ છે. સામે મંદિર છે. મછલીપટ્ટનમ મચ્છી છે નદી ભાઈ. તો અમે દ્વારકાથી આવતા હતા અને વચ્ચે ચોટીલા આવ્યું. ચોટીલા બધાની ઈચ્છા હતા દર્શન કરવા જવાની, તો જો બધા દર્શન કરવા નીકળી પડે. સામે સીડીઓ છે, નીચેનું મંદિર છે, ઉપર ચડવાનું છે. તો હાય ગાઈસ, હવે આવ્યા છીએ અમે દ્વારકાથી. કાલ 6 વાગે નીકળ્યા હતા ત્યારે અત્યારે આવ્યા છો. હવે બધા ઠેલા કાઢી. મને તો અવાજ બેસી ગયો એટલે બોલી નહીં શકતી. એટલે આ વિડીયો આટલે કરીએ પૂરો. બાય બાય.